મહાનગરોને રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની રાહત. હોટેલ રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે. તો ગણેશ ઉત્સવની અંદર વધુમાં વધુ 4 ફૂટની પ્રતિમાને મંજૂરી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28 કેસ, 39 દર્દી ડિસ્ચાર્જ, એક પણ મોત નહીં. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા રાજકોટના લોકમેળાઓ રદ. ઘેલા, સોમનાથ, ઈશ્વરિયા, ઓસમ ડુંગરનો મેળો પણ કેન્સલ. સુરત કોર્પોરેશનની સામાન્ય સભામાં આપનો હોબાળો. ધોરણ 9ના વર્ગો વધારવા મુદ્દે નારેબાજી સાથે વોકઆઉટ. અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું. એનડીઆરએફની 2 ટીમ ઘટના સ્થળે, તો કિસ્તરવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત. જો કોઈ બેંક ડૂબે તો 90 દિવસની અંદર ખાતા ધારકને મળશે પૈસા. ડીઆઈસીજીસી એક્ટમાં સંશોધનને મંજૂરી. આઠ મહાનગરોને રાત્રિ કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. કર્ફ્યુની અંદર 1 કલાકની રાહત. હોટેલ રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે. આ સાથે 31 જુલાઈથી કર્ફ્યુના સમય મર્યાદામાં રાહત આપવામાં આવી છે. હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની પરમિશન આપવામાં આવી હતી. આ સાથે જ જે છૂટછાટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, બંધ હોલમાં 50%, મહત્તમ 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે. ગણેશ ઉત્સવને લઈને 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા અંગેની પણ મંજૂરી રાજ્ય સરકારે આપી છે. તમામ નવા નિર્ણય 31 જુલાઈથી અમલી બનશે. હોટેલ અને રેસ્ટોરન્ટને રાહત આપી શકાય તેમ કહી શકાય, કેમ કે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતા, જે હવે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે અને લોકો પણ રાત્રે 10 વાગ્યા સુધી ત્યાં જમવા માટે જઈ શકશે. રાત્રે 10ના બદલે 11 કલાકથી શરૂ થશે હવે કર્ફ્યુ. કર્ફ્યુના સમયગાળામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હોટેલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જોકે પાર્સલ સુવિધા રાત્રે 12 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. નમસ્કાર, સીધો સંવાદમાં આજે આપની સાથે હું છું બિનલ. આજે આપણે વાત કરીશું ખેડૂતોની. ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ન થવું જોઈએ તે મુદ્દાને લઈને વાત કરીશું. અગત્યની વાત એ છે કે સંસદની અંદર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે દેવા માફીને લઈને અમારી કોઈ જ વિચારણા નથી. જ્યારે ખેડૂતો કે જેમની આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે, કેમ કે ખેડૂતો દેવાના બોજ નીચે દટાઈ રહ્યા છે. અચ્છે દિનના વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ ખેડૂતો માટે આ અચ્છે દિન હજુ સુધી નથી આવ્યા. તો આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું. આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સ્ટુડિયોથી છે ડોક્ટર કેજી મહેતા, જેઓ કૃષિ નિષ્ણાંત છે. આ સાથે જ અભયભાઈ રાવલ કે જેઓ પણ કૃષિ વિશ્લેષક છે. દિલીપ સખિયા કે જેઓ એક ખેડૂત પ્રતિનિધિ છે, તેઓ પણ આપણી સાથે સીધા જોડાયા છે રાજકોટથી. આપણે ત્રણેય મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલા તો દિલીપભાઈ, આપને પૂછીશ કે જે રીતે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ઘણીવાર રજૂઆત કરી ચૂક્યા છે કે દેવું માફ થવું જોઈએ. ખેડૂત જગતનો તાત કે જેને આપણે પાલનહાર પણ કહી શકીએ, કેમ કે તે ખેતી કરે છે ત્યારે જ આપણે અનાજ પૂરું પડે છે ને આપણે જમી શકીએ છીએ. એટલે તેઓની ઘણીવાર રજૂઆત છે કે દેવું માફ થવું જોઈએ. આપને શું લાગે છે કે દેવું માફ થવું જોઈએ કે ન થવું જોઈએ? 100% સાચી વાત છે. કહેવાનો ધ્યેય એવો છે કે આ દેશની અંદર દરેક વસ્તુ વિના ચાલશે. નહીં ચાલે તો અનાજ વિના નહીં ચાલે. અને એ અનાજ પેદા કરનાર આજે દેવા ડુંગર નીચે દબાયેલો છે. એ ગવર્મેન્ટના આંકડા જે સંસદની અંદર આવ્યા કે આપના દેશની અંદર 17 લાખ કરોડ રૂપિયાનું ખેડૂતો ઉપર દેવું છે. આ દેશની આ આંકડાની વાત છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો 43 લાખ ખેડૂતોની અંદર 96,000 કરોડ રૂપિયાનું દેવું પાક ધિરાણ રૂપે ખેડૂતોના નામે બોલે છે. તો મહત્વની વસ્તુ એ કે આ વિષયને લઈ આપના દેશના મુખ્યપ્રધાન જ્યારે આપના રાજ્યના જે મુખ્યમંત્રી હતા ત્યારે 2014ની અંદર એને એક જાહેરાત કરી હતી કે કેન્દ્રની અંદર અમારી જ્યારે સરકાર આવશે
ત્યારે પહેલું કામ અમે ખેડૂતોનું કર્જ માફી કરવાનું કરશું. આજે એને 7 વર્ષ થઈ ગયા. સરકારે આ દિશામાં કોઈ પણ જાતની યોજના અથવા વિચારણા નથી કરી. એ આપણા દેશો માટે, ખેડૂતો માટે બહુ શરમજનક બાબત છે. બીજા નંબરની વાત છે તો આનાથી એક સાબિત થાય કે સરકારની કથણી અને સરકારનું કહેવું અને કરવામાં ઘણો બધો ફરક છે. પરંતુ મહત્વની વસ્તુ એ કે આ ખેડૂતો દેવામાં આવે છે શું કરવા? તો એનો માત્ર ને માત્ર એક બેઝ ગોતવામાં આવે તો મોટામાં મોટો બેઝ છે કે જે પ્રમાણે આપણા દેશની મોંઘવારી વધી રહી છે, ગવર્મેન્ટ કર્મચારીનું મોંઘવારી બધું વધી રહ્યું છે, તે પ્રમાણે ખેડૂતોની જમીનના ભાવ વધતા નથી. આ જ એક મોટામાં મોટી નબળાઈ છે. જી, એને હિસાબે જ આપણા દેશના ખેડૂતોને કાયમી તકલીફ પડે છે. એટલે આ જો જ્યાં લગી આમાં સુધારો નહીં થાય ત્યાં લગી કાયમી ખેડૂતો દેવાની નીચે આવતા રહેશે અને ઘણા બધા ખેડૂતોને આત્મહત્યા કરવાનો રસ્તો અપનાવવો પડે છે. જી મહેતાજી, આપણે પૂછીશ કે જે રીતે દેવા માફીની વાત ચાલી રહી છે તેવામાં દેશમાં ખેડૂતો પર 17 લાખ કરોડનું દેવું છે. શું સરકારે આ માફ કરવું જોઈએ? આમ જો જોવા જઈએ તો પહેલા તો ખેડૂતોને જે દેવું થાય છે તો એ પરિસ્થિતિ શું છે એ વિશે પણ આપણે થોડું જાણવું જોઈએ. આમ જો જોવા જઈએ તો આપણે સ્વતંત્ર થયા પછી આજે 70 વર્ષ થયા, પણ ખેતી અંગેના આ પ્રશ્નો જે પહેલા હતા એ પ્રશ્નો આજે પણ ચાલુ છે. 1947 થી 50ની વચ્ચે જુઓ તો ત્યારે પણ દુષ્કાળની પરિસ્થિતિ આવે ત્યારે ખેડૂતો દેવાદાર થતા હતા અને આજે પણ ખેડૂતો દેવાદાર થાય છે. તો એનું કાયમી નિરાકરણ વિચારવું જોઈએ, એ આજ સુધી વિચારાયું નથી. આમ જો જોવા જઈએ તો પહેલાં આપણે એના કારણો જોઈએ તો પરિસ્થિતિ એવી છે કે ખેતીમાં જે સાધન સામગ્રી વાપરવામાં આવે છે એની કિંમત જેટલી વધતી જાય છે એટલા પ્રમાણમાં એના ઉત્પાદનો થાય તો એના એટલા ભાવ મળતા નથી. પરિણામે શું થાય કે એ જે ઉત્પાદનો થાય એ ખોટનો ધંધો થાય એટલે દેવાદાર થાય. કોઈ પણ ધંધો હોય એ ધંધામાં જે ઉત્પાદન કિંમત હોય એના કરતાં એની વેચાણ કિંમત વધે તો થોડો નફો મળે તો એનું રોજગાર, એનું રોજ જે ચાલવું જોઈએ બરાબર વ્યવસ્થિત રીતે આર્થિક રીતે ચાલે. આપણે વાત કરીએ છીએ કે 2022માં ખેડૂતોને સદ્ધર કરવા માટે એમની આવક બમણી કરવી જોઈએ, પણ આવક, મારી દ્રષ્ટિએ આવક વધે પણ એના જે ખર્ચા છે એ પણ વધે તો પછી આવક છે એ કદાચ વધે પણ એને એમાંથી ફાયદો અથવા તો એની જે રોજીરોટી ચાલવી જોઈએ અથવા તો આર્થિક પરિસ્થિતિ સુધરવી જોઈએ ન પણ સુધરે એવી પરિસ્થિતિ હોઈ શકે. તો આપણે આ જોઈએ તો એના ખેતીમાં એક તો જે હવામાન પરિસ્થિતિ એના ઉપર આધારિત હોય એટલે કે ખાસ કરીને જે રેનફીડ એગ્રીકલ્ચર છે જેને આકાશી ખેતી આપણે કહીએ ત્યાંના ખેડૂતોની વધારે મુશ્કેલી. ત્યાં આગળ તમે જુઓ તો ખેડૂતોના દેવાદારીની ખેડૂતોની સંખ્યા હંમેશા વધતી હોય. જ્યાં પિયત છે ત્યાં આગળ કદાચ એની સલામતી રહે ખેતીની એટલે એમાં એને ઉત્પાદનમાં ઓછું નુકસાન જાય એટલે ખેતીમાં એને કદાચ એટલું નુકસાન એટલે એની આવકમાં એટલો ઘટાડો ન થાય કે જે કુદરતી જે વરસાદ આધારિત ખેતી હોય. એટલે આ એક સરખામણી થઈ. બીજી સરખામણી એવી પણ હોઈ શકે કે ખેડૂતો જે પાક લે એ પાકના આધારે પણ એ દેવાદાર થતો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો હમણાંના રિપોર્ટમાં એવું છે કે તામિલનાડુ છે એમાં સૌથી વધારે દેવાદાર છે. તો ત્યાં કપાસના પાકના ઉપર ખેડૂતો વધારે મદાર રાખે. એમાં એવું હોય કે એક વખતે કપાસના ભાવ સારા મળ્યા તો ખેડૂતો બીજી વખત વાવે અને બીજી વખતે એના ભાવ ઘટી જાય તો ખેડૂત દેવાદાર થઈ જાય. જી, અભયજી, આપને પૂછીશ કે જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે દેવા માફી થવી જોઈએ, ઘણીવાર એવું પણ બન્યું છે કે કેન્દ્ર સરકારે દેવા માફી કરી હોય, પરંતુ રાજ્ય સરકારની જો આપણે ખાસ વાત કરીએ, ગુજરાતની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતની અંદર 43 લાખ ખેડૂતો છે અને જેમના માથે 90,000 કરોડનો બોજો છે. એટલે તેમને દેવા માફી મળવી જોઈએ કે ન મળવી જોઈએ? ખેડૂતોની તો રજૂઆત છે જ, કેમ કે ઘણીવાર વાવાઝોડું આવે છે, અતિવૃષ્ટિ આવે છે અને દુષ્કાળ આવે છે જેવી ઘણી બધી પ્રોબ્લેમ છે જ ખેડૂતોના જીવનમાં અને તેઓ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે કે દેવા માફી થવી જોઈએ. સૌથી પહેલી સ્પષ્ટતા તો આપણે એ કરવી પડે, એક શબ્દ છે દેવું અને બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે સરકાર પાસેથી, બેંકો પાસેથી લીધેલી લોન. આ બે શબ્દો વચ્ચેનો ભેદ આપણે પહેલાં સમજીએ
અને પછી જવાબ મેળવવાની કોશિશ કરીએ કે આ દેવા નાબૂદી થવી જોઈએ કે કેમ, દેવા માફ થવા જોઈએ કે કેમ. વાસ્તવમાં ખેડૂતે પોતાના કૃષિ ઉત્પાદનને વધારવા માટે જે તે બેન્કો પાસેથી, ચાહે સહકારી બેંક હોય, રાષ્ટ્રીયકૃત બેંક હોય કે પાક ધિરાણ લીધું હોય છે. અને પાક ધિરાણ જ્યારે લીધું હોય એટલે એ એક પ્રકારની લોન થઈ. હવે એક સામાન્ય નિયમ છે કે જ્યારે આપણે આપણા વ્યવસાય અર્થે, ખેતી પણ એક જાતનું પોતાનું કૃષિ ઉત્પાદન વધારવા માટે એક જાતનો વ્યવસાય છે. હવે એ જ્યારે વધારવા માટે કોઈને કોઈ કારણસર એને લોન લીધી છે, હવે એને આપણે દેવું કહીએ તો વાંધો નહીં, ભલે દેવું કહીએ, એ લીધી છે. જો માનો કે એની ભરપાઈ ન થાય અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો આખરે આ આખો વિષય અર્થતંત્રને સંબંધી છે. એટલે ખરેખર જો આ પ્રકારના દેવા નાબૂદીની પ્રથાને જો ડેવલપ કરવામાં આવે, એને જો ઉત્તેજન આપવામાં આવે તો પાઘડીનો વળ છેડે દેશનું અર્થતંત્ર ક્યાં જાય. ચાલો એને પણ આપણે ભૂલી જઈએ. ભૂતકાળમાં રાજ્ય સરકારોએ કેટલી વખત દેવા માફ કર્યા છે. મહારાષ્ટ્રમાં તો અનેક વખત. મને યાદ છે આજથી 10 વર્ષ પહેલાં જ્યારે મનમોહનસિંહજી વડાપ્રધાન હતા ત્યારે એમને મહારાષ્ટ્રના, ખાસ કરીને વિદર્ભના ખેડૂતો માટે, કે જેની ખરેખર હાલત દયાજનક હતી, તો આવા ખેડૂતો માટે હજારો કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું. હવે આજે જો એ જ ખેડૂતોની પરિસ્થિતિના ઉપર આપણે નજર કરીશું તો દેવું માફ કર્યા પછી પણ ખેડૂતોની સ્થિતિ સુધરવાની નથી. આ માગણી શેમાંથી આવે છે કે ખેડૂત આર્થિક રીતે પગભર થાય, સમૃદ્ધ થાય. હવે જો આ ઉપાય અજમાવ્યા પછી પણ જો સમૃદ્ધ ન થવાનો હોય તો આ સમગ્ર બાબતને ધર્મમાંથી, પાયામાંથી વિચારવાની જરૂર છે. મારી દ્રષ્ટિએ દેવા નાબૂદી એ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નથી. આપણો ખેડૂત મહેનતુ છે. દેવા માફીથી ક્યાંક ને ક્યાંક આપણે એમને રાહત તો આપી જ શકીશું ને, કેમ કે અન્ય ઉદ્યોગમાં જેમ કે છે કે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે, આ છે તે છે, તેમાં ઘણી સહાય સરકાર કરતું હોય છે. ખેતી કે જે પાયાની જરૂરિયાત છે, જો ખેડૂતો ખેતી નહીં કરે તો આપણને અનાજ જ પૂરું નહીં થાય, એટલે એને મદદ કેમ ન કરવી. હવે આ જે રાહતની આપણે વાત કરી તો વાસ્તવમાં આ રાહત છે, ક્ષણજીવી રાહત છે. ખરેખર જો ખેડૂતને રાહત આપવી હોય તો એને આત્મનિર્ભર બનાવવો પડે ને સ્વાવલંબી બનાવવો પડે. આજે કૃષિ એ ટેકનોલોજીનો વિષય છે, વિજ્ઞાનનો વિષય છે. તો જે ઘણા ખેડૂતો એવા છે કે જેમણે પોતાનું કૃષિ ઉત્પાદન વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને સરકારની અનેક પ્રકારની સબસિડીની યોજનાઓ છે. તો સરકારની આ પ્રકારની આર્થિક સહાયની, સબસિડીની યોજનાઓ અને ટેકનોલોજીનો જો સમન્વય કરીએ તો એક પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે ખેડૂત દેવાદાર બનશે જ નહીં, ઉલટાનું બેંકને એમ કહેશે. મારી પાસે એવા અનેક સેંકડો ઉદાહરણો છે કે એક સમય એવો હતો કે બેંકો ખેડૂતોને લોન નહોતી આપતી અને આજે જે ખેડૂત સ્વાવલંબી ખરેખર પોતાની મહેનતથી, સરકારની મદદથી અને ટેકનોલોજીનો ઉપયોગથી જે મજબૂત બન્યો છે તો એનું કૃષિ ઉત્પાદન અને એના પોતાના વ્યવસ્થિત કૃષિના ગુણવત્તાયુક્ત ઉત્પાદનને કારણે, સારા ભાવ મળવાને કારણે એ આજે આર્થિક દ્રષ્ટિએ સ્વાવલંબી બન્યો. એના માટે ક્યારેય દેવા નાબૂદીનો પ્રશ્ન આવતો જ નથી, દેવાની માગણી નહીં કરે, કારણ કે આપણો ખેડૂત સ્વાભિમાની છે. અને જ્યાં સ્વાભિમાન હોય ત્યાં માફીની વાત ના હોય, પોતાને આત્મનિર્ભર કરવા માટે વ્યવહારુ મદદની જરૂરિયાત હોય. જી દિલીપજી, આપ એક ખેડૂત પ્રતિનિધિ છો. જે રીતે અભયજીએ કીધું કે ખેડૂતોને દેવા માફીની જરૂરત જ નથી, તે આત્મનિર્ભર છે, આપ શું કહેશો? ખેડૂત એમ તો આત્મનિર્ભર છે પણ દેવા માફીની જરૂર નથી એવું ન કહી શકાય. એનું કારણ છે કે એને જે વાત કરી એ વાતમાં પણ હું એક બાબતમાં સહમત છું. કઈ બાબતમાં? કે દેવું માફી કરીને ખેડૂતોનો રસ્તો નથી. દેવા માફી કરવામાં ખેડૂતોને રાહત મળશે એ સાચી વાત છે, પરંતુ આવું એને 2008માં પણ એક વખત લગભગ દેવા માફી થઈ તો પાછો ખેડૂત દેવાદાર કેમ બન્યો? એટલે એના મૂળમાં જવાનું. અત્યારે સરકાર દેવા માફી કરવી જોઈએ અને હવે પાછો ખેડૂત દેવાદાર ન બને એના માટે એને જે પણ કરવું પડે એ સરકારે યોજના કરવી જોઈએ. મહત્વની વસ્તુ જોઈ તો સરકારે કીધું છે કે 2022ની અંદર ખેડૂતની આવક બમણી કરશું, પણ કઈ રીતે કરશે? આ મહત્વનો વિચાર છે. એને કીધું તું, એને 5 વર્ષ થવા આવ્યા, 4-5 વર્ષ તો થવા જ આવ્યા કે 2022માં ખેડૂતની આવક બમણી કરશું. 2017ની વાત છે. તો હવે એક વસ્તુ વિચારો કે ખેતીનો ખર્ચ દિવસે દિવસે વધી રહ્યો છે, એના પ્રમાણમાં ખેડૂતોની જણસના ભાવ વધતા નથી. હું સિમ્પલ ઉદાહરણ દઉં તો 3 વર્ષ પહેલા મગફળીની વાત કરી તો સરકાર એમએસપી ઉપર મગફળીની ખરીદી કરે છે. 1000 રૂપિયા મગફળીનો ભાવ હતો, એને માત્ર 18 રૂપિયા બીજા વર્ષે વધાર્યો, એટલે 1.8% વધારો. ત્રીજા વર્ષે એને 37 રૂપિયા વધાર્યો કે 1018 હતા એના 1055 થયા, તો 3.7 નો વધારો. તો આ વધારો બહુ ઓછો કહેવાય?
જે પ્રમાણે સરકારી અધિકારીઓનો જે વર્ષે મોંઘવારીના 10 થી 12% મોંઘવારી ભથ્થું વધે છે, એના પ્રમાણમાં ખેતીની જણસનો ભાવ વધતો નથી. એટલે સરકાર હકીકત જો ખેડૂતોને મદદ કરવા માંગતી હોય તો એને પહેલો સુધારો એ લઈ આવવો પડશે કે જે સિસ્ટમથી ગવર્મેન્ટ કર્મચારીનો પગાર વધી રહ્યો છે એ જ પ્રમાણે ખેડૂતોની જણસ ભાવમાં જો વધારો નહીં થાય ત્યાં લગી આ દેશનો ખેડૂત કોઈ દિવસ આગળ વધી શકશે નહીં. આ જ્યાં લગી સરકારને નહીં સમજાય ત્યાં લગી ખેડૂતોનું આ દેશમાં હિત નથી. આપનો દેશ ખેતી પ્રધાન દેશ છે અને દેશનો આધાર હજી પણ 60 થી 70% લોકો ખેતી અને ખેતીની જણસ સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. છતાં ખેડૂતોની હાલત આવી દયનીય છે. ખેડૂતનો દીકરો પણ ખેતી કરવા તૈયાર નથી. તો આ કેવો અઘરો વિષય છે. તો સરકારે આ દિશામાં જેટલું બધું વિચાર કરી અને તાત્કાલિકના ધોરણે આ વિષયને લઈ અને ખેડૂતોની દેવા માફી થાય અને આવતા વર્ષમાં મોંઘવારી પ્રમાણે ખેડૂતોની જણસના ભાવ વધે, વધારેમાં વધારે પ્રોસેસિંગ યુનિટ બને, વધારેમાં વધારે ખેડૂતોની જણસના નિકાસ થાય. જો આ દિશામાં સરકાર પગલાં ભરશે તો જ આપનો દેશનો ખેડૂત આગળ આવશે અને આપનો દેશની જે ખેડૂતોની આત્મહત્યા થઈ રહી છે એ આત્મહત્યા નહીં થાય. એટલે સરકારે તાત્કાલિકના ધોરણે આ દિશામાં વિચારી અને ખેડૂતોને મદદ કરવી જોઈએ. જી મેડમ. મહેતાજી, જે રીતે આપણે વાત કરીએ, દિલીપભાઈએ જે રીતે કહ્યું એ વાતનો આપ જવાબ આપશો કે તેમનું સ્પષ્ટ કહેવું છે કે ભાવ વધારે આપવામાં આવે જેથી ખેડૂતોની આવક વધે, કેમ કે જેમને કહ્યું કે મગફળીના ભાવમાં કે એટલો બધો વધારો નથી કરવામાં આવ્યો જેટલો સામે બિયારણમાં વધારો થયો છે. બરાબર છે, કારણ કે આપણે વાત હમણાં કરી એ પ્રમાણે જે ખેડૂત છે એના દેવાના કારણો જાણીએ, પછી દેવાની વાત જ્યારે આવે છે ત્યારે શું થાય છે કે ખેડૂતનું જે ઉત્પાદન થાય અને એ ઉત્પાદન મેં અગાઉ પણ વાત કરી કે એની જે પ્રોડક્શન કોસ્ટ હોય એટલે ઉત્પાદન કિંમત છે એના કરતાં એનું વેચાણ કિંમત જો વધારે હોય તો એને દેવાનો પ્રશ્ન ઓછો થાય. પણ આ પરિસ્થિતિ નથી થતી. આમ ખેડૂતની આમ જો જોવા જઈએ તો ખેડૂતનું દેવું તો કોનું દેવું હોય છે? એક તો બેંકનું દેવું હોય, કોઓપરેટિવ સોસાયટી, ક્રેડિટ સોસાયટી જે હોય એનું હોય, અને બાકી શરાફી દેવું હોય. તો કોઓપરેટિવની જે ક્રેડિટ છે, ક્રેડિટ બેંકનું દેવું અને બેંકનું દેવું, એની સરખામણીએ શરાફી દેવું છે ને એ વધારે જોખમી છે અને એના કારણે જે આપઘાતો મોટાભાગે થવાના વાતો છે એ ખાસ કરીને એમાં થતા હોય છે. અને આજે પણ હજુ ખેડૂતોમાં શરાફી દેવું જે છે ને એનું પ્રમાણ વધારે છે. હવે એના માટે પણ આપણે જોવું જોઈએ કે ખેડૂતો આ શરાફી દેવામાંથી મુક્ત થઈ જાય. એ સરકારી જે બેંકો છે અથવા તો ક્રેડિટ સોસાયટી છે એની સાથે એના ધિરાણ સાથે વધારે સારી રીતે જોડાય અને એ જોડાણ એવું હોય કે જેમાં એની સલામતી હોય. આ બધા કારણો જો આપણે જોઈએ તો ખેડૂતોને બહુ પ્રશ્ન ના થાય. તમે જુઓ તો ખેડૂતનું જ્યારે ઉત્પાદન વધે ત્યારે એના ભાવ ઘટે. હવે આ તો કેવી વાત થાય? ઉત્પાદન વધે, ખેડૂત મહેનત કરે, ઉત્પાદન વધે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારે અને એના ભાવ ઓછા, તો એ માર્કેટિંગ જે સિસ્ટમ છે એને પણ આપણે જોવું જોઈએ. આપણે સપોર્ટ પ્રાઇસની વાત કરીએ છીએ તો સપોર્ટ પ્રાઇસ જ્યારે છે એનું એ આમ તો જોવા જઈએ તો વૈજ્ઞાનિક રીતે સંશોધન કરી અને એને સપોર્ટ પ્રાઇસ નક્કી થાય છે. હવે જ્યારે સપોર્ટ પ્રાઇસનો અર્થ જ એ છે કે એનાથી નીચે વેચાણ ના થાય એ ઈચ્છનીય છે. પણ તમે જુઓ તો આજની તારીખે પણ ખેડૂતો સપોર્ટ પ્રાઇસથી નીચે વેચાણ કરે. એનું કારણ એ છે કે એ પ્રાઇસ નક્કી કરવામાં અને પછી એના સેન્ટરો તૈયાર કરવામાં એમાં ટાઈમ જાય. ખેડૂતનું તો ઉત્પાદન થયું હોય એને તો તરત પૈસાની જરૂર હોય એટલે વેચી દે. સરકાર યોગ્ય વ્યવસ્થા નથી કરતી, એક બાજુ તેઓને પૂરતા ભાવ નથી આપતી અને પછી બીજી બાજુ જ્યારે ખેડૂતનું દેવું વધે ત્યારે એવું કહેવામાં આવે કે જો ખેડૂતોના દેવા માફ કર્યા તો અર્થતંત્રને અસર પહોંચશે. આગળ પૂછીશ આપને અભયજી, આપણે ચર્ચા કરી રહ્યા છે, હું આપને પણ એ જ પૂછીશ કે ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે. ખેડૂત આત્મહત્યા ક્યારે કરે? કેમ કે ખેડૂત જેટલું મોટું દિલ તો કદાચ કોઈનું નહીં હોય, કેમ કે એ ખેતરની અંદર મજૂરી કરે છે, અનાજ પેદા કરીને આપણને આપે છે ને એમાં ક્યાંક એને પૂરતો ભાવ નથી મળતો હોતો, તેમ છતાં પણ એ પોતાનું અનાજ આપતો જ હોય છે કે મારા દેશની જનતા જમે, એનું બે ટાઈમનું જમવાનું પૂરું થાય અને તો એ છેલ્લે કંટાળીને એને આત્મહત્યા કરવી પડે છે. અહીંયા એક સંશોધનનો વિષય છે. જ્યારે આત્મહત્યા ખેડૂત કરે છે એમ આપણે કહીએ છીએ
તો જેટલા પણ કિસ્સાઓ છે તો આત્મહત્યાના વાસ્તવિક કારણો શું છે એ જો તપાસ કરવામાં આવે ને તો કંઈક કારણ અને તારણ જુદા જ નીકળશે. એના સામાજિક કારણ હોઈ શકે, માનસિક કારણ હોઈ શકે, કૌટુંબિક કારણ હોઈ શકે, પણ અનેક પ્રકારના પરિબળો એવી રીતે ભાગ ભજવતા હોય છે કે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ગયું, કેવી રીતે કામ કે ભાઈ ખેડૂતે ખેતી પોસાણી નહીં એટલે આત્મહત્યા કરી. પણ ખેડૂતને ખેતીમાં પૂરી આવક ન મળવાને કારણે જ ક્યાંક ને ક્યાંક એના સામાજિક પ્રશ્નો ઊભા થતા હોય છે. મને ક્લિયર કરવા દો. હકીકતમાં હું તો ખેડૂતો સાથે ગુજરાતમાં ફર્યો છું, ખેડૂતો સાથે મારે વાતચીત થાય છે ત્યારે ખેડૂતોનો એક સર્વસામાન્ય અભિપ્રાય એવો હોય છે કે મહેનતુ ખેડૂત ક્યારેય તે ખેતી નિષ્ફળ જવાને કારણે આત્મહત્યા કરતો નથી, આવું ખેડૂતોનું કહેવું છે. હું એક આપને દાખલો આપું. ગુજરાતના ઇતિહાસમાં 1960માં જ્યારે ગુજરાતની સ્થાપના થઈ તો સાહેબ અહીં મારી સાથે બેઠા છે, સંમત થશે 1985, 86, 87 લાગ લગાટ દુષ્કાળના વર્ષો હતા. ગુજરાતના કિસ્સામાં તો એવું પણ કહેવાય છે કે છેલ્લા અમુક વર્ષોને બાદ કરતા 10 વર્ષમાંથી 7 વર્ષ અછત, અર્ધ અછત કે દુષ્કાળના વર્ષો હોય છે. હવે આ પ્રકારના લાગ લગાટ 3-3, 4-4 વર્ષો સુધી જે ખેડૂતે દુષ્કાળનો સામનો કર્યો હોય અને જો દુષ્કાળ કે ખેતી નિષ્ફળ જવાને કારણે જો આત્મહત્યા કરતો હોય તો રેકોર્ડ તપાસી લઈએ કે એ દિવસોમાં કેટલી આત્મહત્યા થયેલી. એ દિવસોમાં આત્મહત્યા શબ્દ મને યાદ છે ત્યાં સુધી ક્યારેય સંભળાયો નથી. એટલે પહેલાં આ એક સંશોધનનો વિષય છે, છતાં પણ આપણે માની લઈએ કે આને કારણે થતું હશે તો એનો ઉપાય એ જો દેવા નાબૂદી હોય, દેવા માફી હોય તો મહારાષ્ટ્રમાં, તમિલનાડુમાં, ઉત્તર પ્રદેશમાં, પંજાબમાં આત્મહત્યાનું પ્રમાણ ઘટવું જોઈતું હોત, એના બદલે ઉલટાનું વધે છે, ખાસ કરીને વિદર્ભની જોઈએ. તો ઉપાય શું? આપણો પ્રશ્ન હું એવું સમજુ છું કે આ ચર્ચાનો જે મુખ્ય હાર્દ છે, જે હેતુ છે એ આ સમસ્યાનો ઉપાય. સાહેબે વાત કરી, દિલીપભાઈએ વાત કરી, હું એમ કહીશ કે વાસ્તવમાં સપોર્ટ પ્રાઇસ વધારવાથી પણ આ પ્રશ્ન ઉકેલાવ, કારણ કે આ એક વિષચક્ર છે. જેમ જેમ ભાવ વધશે એમ સામે સામે ખર્ચ પણ વધશે. પણ એટલે જ હું કહું છું એનો વાસ્તવિક ઉકેલ ખેતી ખર્ચ કેમ ઘટાડવો એમાં છે અને એની પાસે અને એના મારી પાસે ખેડૂતોના કહેવા પ્રમાણેના અનેક ઉપાયો છે. દાખલા તરીકે જે ખર્ચ થાય છે એ બિયારણ, પેસ્ટિસાઇડ્સ, પાણી એટલે કે પાણીનો વપરાશ, ડીઝલ, પેટ્રોલ, આ 4 મહત્વની બાબતો જેને આપણે એગ્રીકલ્ચર ઇનપુટ્સ કહીએ છીએ. તો સપ્રમાણ ઇનપુટ્સનો ઉપયોગ, દાખલા તરીકે આપણો ખેડૂત આપણે એમ માની કે ખેડૂતને બધી ખબર પડે, પણ જ્યારે ફિલ્ડ ઉપર જઈએ છીએ ને ત્યારે ખેડૂત મોટે ભાગે દેખાદેખીથી ખેતી કરતો હોય એવા અનેક ઉદાહરણો ધ્યાનમાં આવ્યા છે. દાખલા તરીકે ખાતર કેટલું વાપરવું, તો આજે કૃષિ વૈજ્ઞાનિક મારી સન્મુખ બેઠા છે, એ કહી શકશે કે ડીએપી કેટલું નાખવું, યુરિયા કેટલું નાખવું, કેટલા પાકમાં, એને એક કૃષિ વૈજ્ઞાનિકોએ માપ દર્શાવ્યા છે. પણ આપણો ખેડૂત એ પ્રમાણે નહીં કરે. મારો પાડોશી, મારો સરપંચ કેટલું ખાતર વાપરશે, જો 50 કિલો ડીએપી યુરિયા વાપરતો હું 55 કિલો વાપરીશ. આ વાસ્તવિકતા છે. એને કારણે જે ખર્ચ માનો કે 5,000માં થવાનો 7 થી 8,000માં થાય. બિયારણ પણ કેટલું વાપરવું, કેવું વાપરવું એની જાણકારી ધરાવતા હોવા છતાં પણ દેખાદેખીથી ખેતી થાય. એટલે કહેવા હું એ માગું છું બેન કે આજે અનેક કિસ્સાઓ એવા મારા ધ્યાનમાં આવ્યા છે કે પોતાના ખેતી ખર્ચ ઘટાડવાના જે ઉપાયો ખેડૂતે અપનાવવાના હોય એ અપનાવતો નથી. અચ્છા, હમણાં એક નવો કન્સેપ્ટ આવ્યો છે પ્રાકૃતિક ખેતીનો. પ્રાકૃતિક ખેતી એ એક એવું પદ્ધતિ છે, એવું કૃષિ વિજ્ઞાન છે કે જ્યાં હેક્ટરે 25,000 થી 30,000 કે 35,000નો ખર્ચ થાય તો પ્રાકૃતિક ખેતીમાં માત્ર 5,000 થી 7,000નો ખર્ચ થાય. આજે મારી પાસે, હું ફિલ્ડમાં છેલ્લા 4 મહિનામાં ફરીને આવ્યો છું, તો જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે એવી પ્રાકૃતિક ખેતી અપનાવવાવાળા ખેડૂતોનું ઉત્પાદન વધ્યું છે, ખેતી ખર્ચ વધ્યો છે, સરવાળે નફાકારક ખેતી થઈ છે. બીજું કે એ પ્રકારની ખેતીને કારણે એનું જે મૂલ્ય ઉપાર્જન છે, કૃષિની જે ગુણવત્તા છે એ ગુણવત્તા પણ વધે છે. એટલે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે એની કૃષિ પેદાશનો ભાવ માટે એને બજારમાં જવું પડતું નથી, એને સપોર્ટ પ્રાઇસની પણ સમસ્યા નડતી નથી અને પોતાના ઘરેથી જ એ માલ. હવે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરીએ તો પોઝિટિવલી આ સમસ્યાનો ઉકેલ આવશે. જે દેવું છે એ નકારાત્મક દિશામાં ઉકેલ આવશે. જી દિલીપજી, આપ શું કહેશો? કેમ કે તેમનું કહેવું છે કે ખેડૂતો ફક્ત દેવા માફીની માંગ ન કરવી જોઈએ, અન્ય પણ એવા રસ્તા શોધવા જોઈએ કે જેથી તેની આવકમાં વધારો થાય. અત્યારની મુશ્કેલીના સામના માટે દેવા માફી તો સરકારે આપવી જોઈએ પહેલી વાત, અને એની સાથે સાથે હવે ફરી પાછું દેવું ખેડૂત ન થાય એના માટે સરકારે દરેક જાતના પગલા ભરવા જોઈએ. જેમ વાત કરી ને કે સજીવ ખેતી બાબતમાં એ પણ એક સારો વિષયની વાત છે કે એમાં પણ ધ્યાન દેવું જોઈએ. બીજા નંબરની વાત આપણે કહીએ તો સરકારે 2-4 વસ્તુ ઉપર ખાસ ધ્યાન દેવી પડે છે.
એક તો ખેડૂતોની દરેક પ્રોડક્ટના પ્રોસેસિંગ યુનિટ બનવા જોઈએ કે વધારેમાં વધારે પ્રોસેસ ખેડૂત જ કરે કે જેથી કરી એને ખેડૂતના લાભ મળે. બીજું કે મોંઘવારી પ્રમાણે જે ભાવ વધી રહ્યા છે એ પ્રમાણે એમએસપી ના ભાવ વધવા જોઈએ. ત્રીજી વાત, વધારેમાં વધારે એક્સપોર્ટ થાય, દરેક પ્રોડક્ટ વધારેમાં વધારે નિકાસ થાય એવો પણ સરકારે પગલા ભરવા જોઈએ. અને સરકાર તરફથી પણ ખાદ્ય પદાર્થ ખેતી પ્રધાન દેશની અંદર જ્યારે બીજા દેશની અંદર જ્યારે આયાત કરવાનો નિર્ણય આવે છે ત્યારે એ ખેડૂતના પેટ ઉપર પાટું મારવા બરાબર છે. એટલે સરકારે કોઈ પણ પ્રકારની મોંઘવારી વધે તો ભલે વધે, પરંતુ એને કોઈ પણ માલને વિદેશમાંથી ન લઈ આવવો જોઈએ. એ સરકાર જો આ નીતિમાં ફેરફાર કરે તો 100% ખેડૂતોને સંતોષકારક ભાવ મળે. બીજી વાત અમારા એક મિત્રએ કહી કે જ્યારે ખેડૂતોની ઉપજ આવે છે ત્યારે ખેડૂતોને ભાવ નથી મળતા. એટલે સરકારે જે તે સમયે ખરીદીમાં વધારે ધ્યાન દઈ અને વધારેમાં વધારે જ્યારે ઉત્પાદન હોય ત્યારે સરકાર તરફથી વધારેમાં વધારે સ્ટોકની ખરીદી કરવામાં આવે તો જ આ જગતના તાતને બે પૈસા મળી શકશે. કારણ કે ઘણા બધા ખેડૂતોને જ્યારે ઉત્પાદનનો સમય હોય ત્યારે ઉત્પાદન એક સમયે આવે છે, એક સમયે વધારે પડતું ઉત્પાદન આવવાના હિસાબે ઘણા બધા ખેડૂતો પાસે એની સાચવવાની વ્યવસ્થા નથી. ઘણા બધા ખેડૂતોને પૈસાની તાત્કાલિક જરૂર હોય છે. આવા નાના મોટા ઘણા બધા કારણોને લઈ એકી સાથે ખેડૂતો જ્યારે માલ વેચવા આવે છે ત્યારે ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી. એટલે સરકારે આવા નાના મોટા ઘણા બધા વિષયોમાં ધ્યાન દઈ એક સાથે લેણું માફ કરી અને નવા ખેડૂત દેવેદાર ન બને એના માટે સરકારે આવા ઘણા બધા પગલાઓને લેવા જોઈએ. સરકારને જ ખુદનું સપનું છે કે 2022માં ખેડૂતની આવક બમણી કરશે, પણ જો આવા પગલા નહીં લે તો ક્યારેય ખેડૂતોની આવક બમણી નહીં થાય. એટલે સરકારે આ દિશામાં વિચારવું જોઈએ. જી મેડમ. હજી આ ત્રણેય મહેમાનો જોડાયા, વાતચીત કરી, ભાગીદાર બન્યા તે બદલ આભાર. તો સીધો સંવાદમાં આજે આપણે ખેડૂતોના મુદ્દાને ઉઠાવ્યો. ખેડૂતોને દેવા કેમ વધે છે, કઈ રીતે વધે છે, એ દેવું માફી પણ એક ઇલાજ છે, પરંતુ તેમ છતાં પણ જો ખેડૂત અન્ય રસ્તા પર જાય તો પણ તેની આવક બમણી થઈ શકે છે. તેની પણ આપણે માહિતી મેળવી. જગતનો તાત જેને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સપોર્ટ કરતી આવી છે, પરંતુ કેન્દ્ર સરકારે દેવા માફીની મનાઈ કરી દીધી છે. હવે રાજ્ય સરકાર દેવું માફ કરે છે કે નહીં તે તો જોવાનું રહેશે. હાલ આટલું જ વિશેષ રજૂઆતમાં આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavynews.com પર. નમસ્કાર.